આજનું બાળક એ ઉજ્જવળ દેશનું ભવિષ્ય છે। ઘરમાં બાળકનો જન્મ થાય એટલે દિવાળી જેવો માહોલ જોવા મળે છે। ત્યારે વાત કરવામાં આવે તો ગંકેટ ગામના એક પરિવારમાં મેશ્વાનો જન્મ થયો હતો। મેશ્વાનો જન્મ થતાં જ પરિવારમાં ઉજવણીનો માહોલ હતો, પરંતુ જન્મ સમયે મેશ્વાનું વજન ઓછું હતું। મેશ્વાના પિતા આશીષભાઈ જણાવે છે કે શરૂઆતમાં મેશ્વાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેમજ તે સ્તનપાન પણ બરાબર કરી શકતો ન હતો। આ જોઈને પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરાવી એટલે જાણવા મળ્યું કે મેશ્વાને જન્મજાત હૃદયની બીમારી છે। ત્યારબાદ તેમને RBSK રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે ખબર પડતા એટલે તેઓ RBSK મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર કલ્પેશ નાઈનો સંપર્ક કર્યો હતો। આજે તેમનું બાળક ખૂબ સ્વસ્થ છે અને RBSKની ટીમ તેમજ ખાસ કરીને ડૉક્ટર કલ્પેશ નાઈનો આભાર માનું છું તેવું જણાવ્યું હતું। ડૉક્ટર કલ્પેશ નાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે બાળકનું જન્મ સમયે વજન ખૂબ ઓછું હતું। તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા હૃદયની વાલ્વની બીમારી હોવાનું તારણ આવ્યું હતું। આ ઓપરેશનનો ખર્ચ વધુ હોવાથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા મેશ્વાનું ઓપરેશન અમદાવાદની UN મહેતા હોસ્પિટલ મુકામે તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું છે। આજે મેશ્વા એકદમ તંદુરસ્ત છે। સરકારશ્રી દ્વારા કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે બાળકોમાં જન્મથી રહેલી શારીરિક ખામીની જરૂરી તપાસ કરીને નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી છે। આશીષભાઈના પુત્ર મેશ્વાને પણ આ જ રીતે નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી છે। હાલમાં 9 વર્ષનો માસૂમ મેશ્વા હસતો રમતો સંપૂર્ણ સ્વસ્થ છે અને ભવિષ્યમાં હૃદયની બીમારીને કારણે થતા નુકસાનથી મુક્ત છે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડોક્ટરે બાળકના માતા પિતાને બાળકની યોગ્ય સંભાળ લેવા અને ખોરાક સહિત તમામ જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતું। મારું નામ રાવળ આશીષભાઈ કરમસિંહભાઈ છે। હું ગામ ગંગેટ, તાલુકો ચાણસ્મા અને જિલ્લો પાટણનો રહેવાસી છું। મારું બાળક જ્યારે જન્મ્યું ત્યારે 1 મહિના પછી એને વાલની તકલીફ છે એવી અમને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ખબર પડી। ત્યારે અમને અહીંયા PSC સેન્ટર અમારા ગામના દ્વારા ચાણસ્મા PSC સેન્ટર દ્વારા અમને UN મહેતામાં એકદમ ફ્રીમાં ઓપરેશન થઈ ગયું અને અત્યારે અમારું બાળક તંદુરસ્ત છે।